नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परात्परगुरवे नमः। परम्पराचार्यगुरवे नमः। परं गुरवे नमो नमः। પ્રશ્ન એવો હતો કે ભાઈ સ્વાધ્યાય ને ધર્મ વાર્તામાં શું છે કે સ્વાધ્યાયનો એક પ્રકાર ધર્મ વાર્તા છે. વક્તા હોય તે કહે અને શ્રોતાઓ માત્ર સાંભળ્યા કરે એ સ્વાધ્યાય, અને વક્તા બોલે એને વચ્ચે વચ્ચે ઇન્ટરસ્પર્સ કરીને ઊભા રાખીને એનું કાઉન્ટર ક્વેશ્ચનિંગ કરે, પ્રતિ પ્રશ્નો કરે એ ધર્મ. પણ એ બંને કોને માટે લાગુ પડે છે? સાચું ફળ કોને આપે? જિજ્ઞાસા. शाश्वत आनंद की प्राप्ति मुझे करना है, परमात्मा पद का, शुद्धात्म पद का साक्षात्कार करना ही मेरा मुख्य ध्येय है. एवो जेनो अंतरमा निर्णय थयो होय, भले अनुभव न थयो होय पण गुरुनी आज्ञाथी, भगवाननी आज्ञाथी, ભગવાનની આજ્ઞા નહીં, ભગવાનના જીવનથી જેનો અનુભવ ભગવાને કર્યો નથી એ વસ્તુ ભગવાન કહેતા નથી. ભગવાન પૂર્ણ આત્માનુભવી પુરુષ છે. તો અત્યારે ધર્મ વાર્તા પણ બધા લખી રાખીએ, છેલ્લી 5-7 મિનિટમાં પૂછીશું, નહીં તો લાઇન ઓફ થિંકિંગ મે બી ડિસ્ટર્બ. જે વિચારધારા ચાલતી હોય એમાં વચ્ચે વચ્ચે વિક્ષેપ થાય તો એ હિતનો હેતુ નથી. વિષય થોડો અઘરો પૂછ્યો છે એટલે આમાંથી જેની જેટલી યોગ્યતા હોય તેટલું સમજો. આજનો રાજા જે છે તે જેટલું સમજાય તેટલું સમજવું, ન સમજાય તો પરમાત્માને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મને એવી સદબુદ્ધિ આપો કે આપની આજ્ઞા મને સમજાય, આપનો બોધ મારી બુદ્ધિમાં પણ બેસે, પણ બુદ્ધિમાં બેસવામાં તો 10-15% ફળ છે, હૃદયમાં બેસે તો કામ. એટલે હમણાં જે ચાલતું હતું
બુદ્ધિવાળા દુનિયામાં ઘણા છે, પણ સાચા હૃદયવાળા કોક જ છે. એવું ત્રણેય કાળ હોય છે. થોડીક મહાવીર ભગવાનની પરિભાષાથી જે પરિચિત હોય તેને સહેલું પડે. ઉપ અને યોગ બે વિભાગ છે શબ્દના. ઉપ એટલે પાસે અને યોગ એટલે શરીર, વાણી અને સ્વયં ઉપજતા વિકલ્પો. આ જે છે તે યોગ છે. આ શબ્દો સંભળાય છે એ પણ યોગ છે. પણ જો આ મૂળદું હોય, હું જતો રહું, તો આ શરીર હાલે ચાલે નહીં. એટલે પ્રેરણા આપી શકે નહીં. આ શરીરને પ્રેરણા આપનારો ચાલે ગયો. એવી રીતે વાણી પણ નીકળે નહીં. ઘણી વાર મૂળદામાંથી એવો શબ્દ સંભળાય છે, પણ તો પેલો ગેસ નીકળે છે એટલે શરીર ફૂલી જાય ને, મૂળદું બહુ ફૂલી જાય એટલે એને ઘણી વાર આમ કરે તો આમ, પણ એ તો પેલા પવનનો અવાજ છે. અંદરમાં ભગવાન આત્મા તો ચાલ્યો ગયો છે. શરીર અને વાણીની પાસે રહે એ આપણે ઉપયોગ, એટલે આપણે પણ ઉપયોગ આપણે કેવી રીતે છીએ એ પણ થોડુંક જાણી લઈએ. થોડીક શાંતિ, થોડીક ધીરજ, થોડી શ્રદ્ધા, ઠહેરો ઠહેરો ઠહેરો. जल्दबाजी मत करो. मोक्ष मार्ग कोई लॉटरी नहीं है. मोक्ष मार्ग कोई लॉटरी नहीं है. लॉटरी लगती तो बहुत आदमियों की लग जाती. उपयोग એટલે આ લોટ છે, લોટનો લુઓ એ આપણે છીએ. આપણે છીએ. આપણે એટલે આપણામાં જેટલા હોય તેટલા. આમ તો બધા. આ આત્મા છે એટલે આપણે છીએ. એમાંથી આ જે નીકળ્યું એ ઉપયોગ છે. આ જે છે એ તો છે જ, લુઓ છે. એમાંથી આ એનો જાડો તાંતણો નીકળ્યો. તમારે પેલી સેવ બનાવે છે ને દિવાળીમાં, તે પેલી બેઠક પર આમ બેસીને કરો છો ને, આમ આમ આમ, એટલે આમ બરાબર ઝીણી સેર એક સરખી બધી પડે છે. અને પછી નીચે કોઈ બેઠું હોય આમ 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 એને ડિઝાઇન આપે. હે, આપણે એ જ કરવાનું છે. લુઓ આપણે છીએ ને આપણે આને ડિઝાઇન આપવાની છે. આને યોગ્ય ડિઝાઇન આપવી ને શ્રેષ્ઠ ડિઝાઇન એનું નામ કેવળ જ્ઞાન. આને ડિઝાઇન આપવાની આ આપણે પોતે જ. એટલે વચનામૃતમાં આવે છે કે ઉપયોગ તે ધર્મ, પછી ક્રિયા તે કર્મ, પરિણામ તે બંધ, મિથ્યાત્વ તે ભ્રમ, શોકને સંભાળવો નહીં. આપણે છીએ ને આપણામાંથી જે અત્યારે ભાવો થાય છે, તમે બેઠા છો, દરેક જણ જુદા જુદા ભાવો કરે છે, જેના જેવા ભાવ હોય.
સ્વતંત્ર છે આત્મા. દરેક આત્મા સ્વતંત્ર છે. તો આ ઉપયોગી એટલે આત્મા અને આ ઉપયોગ તૂટતો નથી. આ તો તૂટી જાય, પેલો તૂટે નહીં. કે સાહેબ કેમ ન તૂટે? કારણ કે એક જ પદાર્થ છે. એક જ પદાર્થ, દ્રવ્ય ગુણ પર્યય યુક્તમ સત. આમ તો પેલી તકલી લાવવી હતી અને કાંતીએ તો જરા વધારે એનો આઈડિયા આવે, પણ અહીંયા લેવા ક્યાં જવી? એટલે પેલી પૂણી હોય એમાંથી આમ નીકળે. પૂણી અને દોરો નીકળ્યો તાંતણો, સૂતરનો તાંતણો બંને એક જ છે. એમ આપણે અને આપણા ભાવ એ બે કથનચિત એક જ છે. દ્રવ્ય એક છે. અવસ્થા નવી નવી થયા કરે. તો આ ઉપયોગની વાત ચાલે છે. ઉપયોગની એટલે આપણી વર્તમાન અવસ્થાની વાત ચાલે. ઉપયોગ એટલે આપણી વર્તમાન અવસ્થા. આપણે આત્મા છીએ. આપણે જાણનાર, દેખનાર શાશ્વત તત્વ છીએ. આપણે મરવાના નથી. આપણી આ શરીરમાંથી ટ્રાન્સફર થઈ જવાની. આયુષ્ય કર્મ પૂર્ણ થાય એટલે દરેક આત્માની ટ્રાન્સફર થઈ જાય. એને બીજું શરીર ધારણ કરવું પડે, પોતાના જે પ્રમાણે કર્મો કર્યા હોય એ પ્રમાણે. તો સામાન્યપણે ત્રણ પ્રકારે આપણે પુરુષાર્થ કરી શકીએ. આપણે ખરાબ ભાવો કરીએ તો સ્વતંત્ર છીએ. એને શાસ્ત્રમાં 18 પાપ સ્થાનકો કહે છે. એ ભાવની મુખ્યતા લેવી પણ છે બંને, એ પછી આગળ સમજીશું. બધાને ખબર છે. ખોટી માન્યતાનો ભાવ અને હિંસાનો ભાવ, જૂઠનો ભાવ, એવી રીતે ચોરી, કુશીલ અને બહુ તૃષ્ણા કરી દુનિયાના પદાર્થો ભેગા કરવાનો ભાવ, આવા બધા ભાવ કરે તો એ ભાવ જે છે એ મોક્ષ માર્ગમાં બાધક છે. એનો ને મોક્ષ માર્ગનો એટલે આત્માનો અનંત આનંદ પ્રાપ્ત થાય એ મોક્ષ, અને આત્માનો થોડો થોડો આનંદ, વધતો વધતો આનંદ પ્રાપ્ત થાય એ મોક્ષ માર્ગ. અહીંથી જ્યાં સુધી તમે ગુજરાત મેલમાં કાળુપુર સ્ટેશન, ગુજરાત મેલમાં ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં બેઠા અને ગાડી ઉપડી એટલે મોક્ષ માર્ગ થયો ચાલુ. પણ બોમ્બે સેન્ટ્રલ આવે ને તમે ઉતરો પ્લેટફોર્મ પર, તમારો દીકરો લેવા આવ્યો હોય તો તે મોક્ષ થઈ ગયો. એટલે એનથી આગળ લઈ જાઓ ને કે ભાઈ ગાડી આગળ જતી, બોમ્બે સેન્ટ્રલ થી આગળ ગાડી જતી. આ તો દાખલો સમજવા માટે. બાધક છે. તમે કાળુપુર સ્ટેશન જાઓ જ નહીં, એને બદલે કે માણેક ચોકમાં શોપિંગ માટે જતા રહો
અને પછી ત્યાં બેસીને કહો હજુ મુંબઈ નથી આવ્યું, હજુ મુંબઈ નથી આવ્યું, હજુ મુંબઈ આવે જ નહીં. માણેક ચોકમાં બેઠો છું કે સરસપુરમાં બેઠો છું કે XYZ જગ્યાએ સેટેલાઇટમાં બેઠો છું, આવ્યું કે નહીં મુંબઈ? અરે મુંબઈ આવવાનું જ નથી. ગાડી કાળુપુર સ્ટેશન કે જવું પડે અથવા મણિનગર સ્ટેશન જવું પડે, ગાડીમાં બેસવું પડે અને ધીરજ રાખવી પડે. વચ્ચે જો આણંદ ઉતરી જાય ન ચાલે, વડોદરા ઉતરી જાય ન ચાલે. મુંબઈ તરફ ગયો પણ મુંબઈ ગયો કારણ કે ઇવન બોરીવલી ઉતરી જાય તો ટેક્સી કરવી પડે, 500-700 રૂપિયા ખર્ચવા પડે, કારણ કે તમારું મકાન તો મરીન લાઇન્સ પર છે એટલે પાછી ટેક્સી કરવી પડે. બાધક છે. આવા ભાવો કરીએ તો મોક્ષ માર્ગ તરફ પણ જઈ શકાતું. એટલે આવા વિચારો જે કરીએ, એવા ભાવ કરીએ, એવું કોન્ટેમ્પ્લેશન કરીએ, એવું ધ્યાન કરીએ, એવું ચિંતન કરીએ, એવું સ્મરણ કરીએ અને એની અંદર અપેક્ષા આવી ગયું એવું પ્રવર્તન કરીએ. પણ એ જરા ટ્રીકી છે એટલે છેલ્લું લેવાનું છે. આપણે આની કટ્ટા કરવાની, એટલે કટ્ટા તો ન થઈ શકે પણ એને કેવું ઓછું. કટ્ટા એકદમ કટ્ટા કરી નાખે તો મુનિ મહારાજ કહેવાય, સાચા મુનિ. આપણામાં સર્વથા કટ્ટા કરવાની શક્તિ હોય તો આપણે ગૃહસ્થ હોઈએ નહીં. મર્યાદા છે, મર્યાદા છે. દરેકની પોતાની શક્તિ હોય. તમને એમ કહીએ કે ભાઈ 10 મણ વજનનું પોટલું છે તે ઉપાડો, તો ઉપાડી શકીએ આપણે? ન ઉપાડી શકીએ. પણ 10 કિલોનું હોય તો ઉપાડી શકાય. 10 કિલોનું હોય તો ઉપાડી શકાય, પણ 10 મણનું હોય તો ન ઉપાડી શકાય. આ બાધક છે. સર્વથા બાધક છે કે નહીં એ પછી વિચારીશું, પણ બાધક છે. જૂઠું બોલવાથી મોક્ષ થઈ જાય, હિંસા કરીએ વધારે કરીએ તો મોક્ષ થઈ જાય એવી વ્યવસ્થા નથી. જેટલી હિંસા કરે એટલો મોક્ષ માર્ગ ડીલે થાય. જેટલું 18 પાપ સ્થાનકમાં પ્રવૃત્તિ કરે બુદ્ધિપૂર્વક એટલો મોક્ષ પોસ્ટપોન થાય, ડીલે થાય. એટલે એવા ભાવ પણ ન કરવા અને પ્રવૃત્તિ પણ ન કરવી એવી જ્ઞાની પુરુષો કહે છે. રિસેસ 10 મિનિટે રિસેસ છે તો 2 કે 3 રિસેસ છે. पाप कर्म तन के नहीं छोड़े, पाप कर्म तन के नहीं छोड़े, कैसे होय सुधार पियारे, कैसे होय सुधार पियारे, क्या पानी में मल मल नावे, मन की मैल उतार पियारे, मन की मैल उतार पियारे, क्या पानी में મલ મલ નાવે. મનનો મેલ ઉતારીએ તો આવા ભાવો થાય. એ બીજા પ્રકારનો ઉપયોગ, એને શુભ કહેવામાં આવે. એને શુભ કહેવામાં આવે. કે શુભ ઉપયોગ એટલે શું? આપણે ગૃહસ્થના 6 કર્મો કરીએ ભાવપૂર્વક, એનું નામ શુભ ભાવ. ભગવાનની ભક્તિ, સંતો સદગુરુઓની સેવા અને સાનિધ્ય, સ્વાધ્યાય, ઇન્દ્રિયોને
નિયમનમાં રાખવી, ઈચ્છાઓને નિયમનમાં રાખવી અને ભાવપૂર્વક દાન દેવું, ઉલ્લાસ ભાવથી દાન દેવું, આવું જે કરે એને મહાવીર ભગવાન ઉપલક્ષ્યથી સર્વજ્ઞાની પુરુષો એને શુભ ભાવ કહે છે. એવા ભાવ કરે તો એ મોક્ષ માર્ગના સહવાસી છે. સહવાસી એટલે સાથે રહેનાર. સહમ વસતી, સાથે રહે છે. અથવા આચાર્ય ઘણી વાર સહયોગી પણ કહે છે. સપોર્ટ, કથનચિત પ્રેરક એમ કૃપાળુદેવ કહે છે. પણ બધા ભાવને નહીં, ત્યાં એ ક્વોલિફાય કરે છે. આત્માર્થી લક્ષણની ત્રીજી ગાથા બોલો. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર મન. એટલે એમ પણ સમજો, જો ન પ્રેરે તે પરમાર્થને તો તે મને અસંમત, તો તે મને અસમન. એમ જેમ છે તેમ સમજો. તમે છો કોઈ પણ બેન, તો કે તમે દીકરી છો, તમે માતા છો, તમે પત્ની છો, તમે કાકી છો, તમે ફોઈ છો, તમે માસી છો, તમે પડોશણ છો, તમે ટાઈપિસ્ટ છો કે સાહેબ તમારું ખસી ગયું છે, હું તો એ જ છું, તમે આટલું બધું બોલ્યા તો હું આટલી બધી છું, કઈ હું કઈ 25 છું, હું કઈ 12 છું. એમાં કોઈ અપેક્ષાએ કહેવા, કોઈ અપેક્ષાએ કહેવા. આ બધું કીધું તે સાચું છે, પણ એક જ અપેક્ષાએ કે તો જૂઠું છે. તારા દીકરાની તું માં છો અને તારા બાપુજીનું તું દીકરી છો, તારા પતિની તું પત્ની છો અને તારા શેઠ જે છે એની તો ક્લાર્ક ટાઈપિસ્ટ છે. પછી ભાણિયાની તું માસી છો કે મામી છો કે ફોઈ છું વગેરે વગેરે. તો ભત્રીજાની તું કાકી છો વગેરે એ સમજી છે. તો સાહેલીની તું ફ્રેન્ડ છે, ફ્રેન્ડ હોય સાહેલી, એ વગેરે સમજી લો. આવું માનવાની આપણી તૈયારી હોતી નથી, કારણ કે આપણે આપણી બુદ્ધિને, આપણી દ્રષ્ટિને એટલી વિશાળ કરી નથી, સંકુચિત. સંપ્રદાયના દાયરામાં એને મોક્ષ જોઈએ છે, તો સંપ્રદાયમાં મોક્ષ મળે, પણ સાંપ્રદાયિકતા હોય તો મોક્ષ ન મળે. સંપ્રદાયમાં ઉદારતા છે. અત્યારે એની ટેકનિકલ છે એટલે નહીં જઈએ. સંપ્રદાય બહુ ઊંચો છે. સમ્યક રૂપેણ અભ્યુદયમ દદાતી ઇતિ સંપ્રદાય. પણ એવું અત્યારે આપણે એમાં જવું નથી. આપણે તો અહીંયા આ જોવું છે. એવી રીતે આપણે વ્રત પાલનના ભાવ કરીએ
મારે આજે નમક લેવું નથી, જીહવા ઇન્દ્રિયનો કંટ્રોલ કરવા માટે. આજે મારે સાદા કપડાં પહેરવા, ઇસ્ત્રી વગરના હોય તો ઇસ્ત્રી વગર. આજે મારે ટીવી જોવું નથી. પાંચે ઇન્દ્રિય. ભાવનાઓ, 4 ભાવનાઓ કે 12 ભાવનાઓ, જે મનુષ્ય એવી ભાવનાઓ ખરેખર ભાવે તો જ્ઞાનાર્ણવમાં તો એમ કીધું છે કે મોક્ષ મહેલમાં જવા માટેના આ બધા પગથિયા એ લાવ્યા નથી, એનું ચિત્ર છે. મોક્ષ મહેલનો દરવાજો છે ને, એમાં જવા માટે આ બાજુથી જવાય, આ બાજુથી જવાય, આ બાજુથી જવાય, આ બાજુથી જવાય. જુદા જુદા પ્રકારના ઉત્તમ આત્મલક્ષી વિચારો કરવાથી મોક્ષ માર્ગના બારણા તરફ જવાય છે. તો બારણામાં આવે લેટ થઈ જાય. કોઈ ભાઈ કે બેન, વ્યક્તિ ધારો કે અમારે ઘેર આવ્યા ને અમારી ઝૂંપડી ને ઝૂંપડીમાં બારણું 3 ફૂટનું અને ભાઈ તો 5.5 ફૂટના, 5.25 ફૂટના. તો આમ ફટ દઈને આવી શકે તો વાગે એમ. આમ થવું જોઈએ. એમ જ્યારે સાક્ષાત મોક્ષ માર્ગમાં આવવું હોય ત્યારે એમને રહેશે. શુદ્ધ ભાવમાં આવવું જોઈએ. શુદ્ધ ભાવમાં પણ એની તરતમતા છે અને કથનચિત એની કેટેગરી પણ છે. હવે જરાક અઘરું આવે છે, કઈ વાંધો નહીં. શુદ્ધ ભાવ પહેલા આ જે વાત કરી હતી ને, સહયોગી, સહવાસી અને સહયોગી નું આગમ પ્રમાણ લઈ લઈએ એટલે પાછું એમ ના થાય કે સાહેબ તમે આ ખિસ્સામાંથી કાઢો છો કે આ ખિસ્સામાંથી કાઢો છો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. આ બાધક છે, આ સહવાસી સહયોગી છે, આ મોક્ષ માર્ગ પોતે જ. પણ એમાંય 2 ભાગ પડે. જ્ઞાનીને પોતાથી પડે અને ઉત્તમ મુમુક્ષુને ગુરુની આજ્ઞાથી એના 2 ભાગ પડે. જ્યારે કોઈ ઉત્તમ મુમુક્ષુ જેણે શ્રી સદગુરુદેવ પાસેથી આત્માનું સ્વરૂપ જાણ્યું છે, એ આત્માનું ચિંતન કરવા બેસે, પ્રારંભ કરે, ત્યારે ગુરુની આજ્ઞા પ્રમાણે એ આત્માના ગુણોનું ચિંતન કરે.
કારણ કે આત્માનો એને અનુભવ નથી. જ્ઞાની પણ એમ કરે છે, પરંતુ એ પોતાના પૂર્વે જે અનુભવ કર્યો તેના આધારે કરે છે. એમાં પણ પાછી ગુરુગમ તો આવે જ છે અને ગુરુની આજ્ઞા તો આવે છે, પરંતુ ઉત્તમ મુમુક્ષુને અનુભવ નથી, એટલે એ ગુરુની આજ્ઞા પ્રમાણે કરે છે. આપણે એવું બોલીએ છીએ, શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. અને પછી જે આવે છે એ જ્ઞાનીને માટે છે. ભલે બંને કરે, પણ જ્ઞાનીને પારમાર્થિક છે અને ઉત્તમ મુમુક્ષુને વ્યવહારિક. હું દેહાદી સ્વરૂપ નથી, એટલે અહીંયાને બે ભાગ પાડે છે. જ્યારે ભાવનારૂપ શુદ્ધ ભાવ કરે ત્યારે એને સાત્વિક આનંદની ઉત્પત્તિ થાય છે. જરા જામે તો, જરા થોડી સ્થિરતા થાય. હું એક શુદ્ધ સદાય મનમાં, વાણી તો બંધ છે, મનમાં વિચાર કરે છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી ખરે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એ સબ્જેક્ટિવ છે. જીતું ક્ષમાથી ક્રોધને, વળી માર્દવેથી માનને, આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. આવા ભાવો કરે અને એવા ભાવો જરા જામે ત્યારે સાત્વિક આનંદ પ્રગટે. રોમ રોમ હુલસિયા. હૃદય ભરાઈ આવે. ઘણી વાર ચિંતન સ્તંભિત થઈ જાય, અને જો થઈ જાય અને આત્માનો લક્ષ્ય જાગૃત હોય તો આત્માનો આનંદ પ્રગટે. મોહ ગ્રંથિનો ભેદ થઈ જાય, આત્મભ્રાંતિનો અવિદ્યાનો નાશ થઈ જાય અને અતિન્દ્રિય આનંદ એટલે સમાધિની પ્રાપ્તિ થાય. એટલે સમાધિના અતિન્દ્રિય આનંદની અનુભૂતિ થાય. બહિરાત્મા મટીને અંતરાત્મા બને છે. આત્મસિદ્ધિમાં શું કીધું? સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન. અથવા આગળ નિશ્ચય નહીં કહે છે. મત દર્શન યાગ્રહ ત્યજી, વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકીત તે, જેમાં ભેદન પક્ષ. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. શુદ્ધ ભાવ સવિકલ્પક હોય ત્યારે સાત્વિક આનંદ હોય, નિર્વિકલ્પક હોય ત્યારે તાત્વિક આનંદ. એટલે મોટા ભાગે આને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે અને આને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. પણ એ બધી શાસ્ત્રની ભાષા છે. ઠીક છે, જાણો તો ઠીક છે, ન જાણો તો કઈ વાંધો નહીં. પાંચેક મિનિટ લઈએ, પછી પ્રશ્નોત્તરી.
સાહેબ આ ઉપયોગ એટલે શું? એટલે આ પેલો કાઢ્યું હતું ને ભાઈ, લુવામાંથી જે તાંતણો કે રેસો એ ઉપયોગ, અને પેલો લુવો તે આપણામાં તાંતણા નીકળ્યા જ કરે, ઊંઘમાં નીકળે. હો, આપણને ખબર ન હોય, ઊંઘમાં પણ નીકળે. એટલે એ કેવી રીતે? તમે કહો તો કે તને કોક વાર સ્વપ્ન આવે છે તો તું તો ઊંઘી ગયો હોય છે, અને તોય સવારે ઉઠીને પાછું બધાને કહે છે કે મને આવું સ્વપ્ન આવ્યું, તો કોણ જાણતું તું તે વખતે? એ સ્વપ્ન આવ્યું તે તાંતણો, અને સ્વપ્નનો જાણનાર ભગવાન આત્મા એટલે હું, સાચો હું. એવું ઉપનિષદમાં વર્ણન આવે. યદ સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. ભૂત સંગ એટલે 5 ભૂતોનું પૂતળું તે હું, પણ જાગૃતિમાં પણ જે જાણે છે, સ્વપ્નમાં પણ જે જાણે, અને ઊંઘમાં પણ જે જાણે છે, એવો જાણવા વાળો જે કાયમ છે અંદરમાં, એ હું છું. પણ જગતના જીવોને તો ખબર જ નથી. જગતના જીવોનું જીવન એટલે વરરાજા વગરની જાન. જગતના જીવોનું જીવન તે વરરાજા વગરની જાન. હાથી છે, ઘોડા છે, બગી છે, બેન્ડ વાજા છે, કેટલી બહેનો બધા મોટા મોટા કળશ લઈને જાય છે, પણ એ વરરાજા ક્યાં છે કે એ તો ખબર નથી. અમને તો કીધું કે ભાઈ તમે અહીંયા જાનમાં જોડાઈ જાઓ, જાનમાં જોડાઈ જાઓ. અમે જોડાઈ ગયા. સંતોએ જુદી જુદી રીતે એને વર્ણન કર્યું છે. जिनने आपको जाना नहीं और मन मैलों को धोया नहीं, जिनने आपको जाना नहीं और मन मैलों को धोया नहीं, नाया हुआ तो क्या हुआ એમ કરીને કહે છે. આમ 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 ઘસી ઘસીને એક સાબુ લગાડીને બીજો સાબુ લગાડ, પછી મોગરાનું, પછી ગુલાબનું અત્તર લગાડીને બધું આના ઉપર 10 મિનિટ પછી પાછો એનો જ ગંધવાળો પરસેવો નીકળે. એનો સ્વભાવ છે. આ આપણામાં જ્ઞાન છે ને શ્રદ્ધા છે. આ 2 ગુણો ઉપરાંત આત્મામાં તો પામર ક્યાંથી જાણે પુનિત ને ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી, ગુણ ગણ ના ભંડાર પ્રભુજી, પરમ કૃપાળુ દીન દયાળુ જીવનના આધાર પ્રભુજી. આપણામાં કઈ એકલું જ્ઞાન નથી, એકલી શ્રદ્ધા નથી. એકલી જ્ઞાન ને શ્રદ્ધા હોય તો આપણે એવો મોક્ષ જોઈતો નથી. મારી વાત કરું છું, દરેક પોતપોતાની રીતે કરી શકે. એકલું જ્ઞાન જોઈતું નથી, એને શુષ્ક જ્ઞાન કહે છે ભગવાન. અને એકલી શ્રદ્ધા પણ જોઈતી નથી, એને અંધશ્રદ્ધા કહે છે. શુષ્ક જ્ઞાનથી મોક્ષ થાય નહીં, અને અંધશ્રદ્ધાથી પણ મોક્ષ થાય નહીં. આપણે ભગવાનને આપણા જેવા માનીએ છીએ કે સાહેબ આ ફોર્ડ, હેનરી, આ બિલ ગેટ્સ,
આમના જેટલું બધું ભગવાન પાસે હોય? આ નીચ જીવ ભગવાનને દુનિયાના જીવો સાથે સરખાવે. એક કોર રામ ને એક કોર ગામ. આખું ગામ ભેગું થાય તો કઈ રામને ન પહોંચે. આમ બધા ભેગા થઈને આટલું કરે તો બધા ઉડી જાય. આવું માને? મારા સ્વામી એવા છે. મારા નથી, એ તો ત્રણલોકના સ્વામી છે. પણ એમની શ્રદ્ધા થતી નથી અને તેથી રખડીએ છીએ. દુઃખિત છીએ અને અનંતકાળ દુઃખ જ. જ્યાં સુધી પરમાત્માને જાણે નહીં ત્યાં સુધી મોહનો નાશ થાય નહીં અને આત્માનો અતિન્દ્રિય આનંદ અનુભવમાં આવે. તો મારા સ્વામી બસ સમાપ્તિમાં સરળ ઉપાય બતાવે છે. ભાઈ, હે વત્સ, તારે કલ્યાણ કરવું છે ને, સુખી થવું છે, ક્ષમા રાખવીને ક્રોધ કરવો, વિનય નમ્રતા રાખવીને અભિમાન કરવું. આપણે 8 કલાક 9 કલાક કામ કરીએ છીએ, જેટલું મળ્યું એમાં સંતોષ રાખો. સ્કૂટર કે હીરો હોન્ડા કે મોટર હોય તો કે સાહેબ પણ આવી મોટર તો ચાલે કઈ, મારે તો મર્સિડીઝ લાવવી છે. એવું બહુ કર્યા કરીશ તો મનુષ્ય બહુ પૂરો થઈ જશે. દુનિયાના પદાર્થો મળવા કે ન મળવા એ નિશ્ચયથી પુણ્યને આધીન છે. ગમે તેટલી મહેનત કરે તેથી પૈસા મળી જાય એવો નિયમ નથી. જો મહેનત પ્રમાણે જો પૈસા મળતા હોય તો અમદાવાદમાં સૌથી વધારે પૈસા તે પેલા મારવાડી ભાઈઓ જે લારી ખેંચે છે એ 12 કલાક આટલો પરસેવો પાડીને કાળી મજૂરી કરીને 2 જણા સાથે પતિ પત્ની સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી કરે તો સાંજના 80-90 રૂપિયામાં અત્યારે સાંજના 80-90-100 મળે છે. અને તું ટેલિફોન કરે ને 25,000, ટેલિફોન કરે ને 50,000. કેમ એમ? કેમ એમ? માટે દુનિયાનું સુખ જોઈતું હોય તો પણ ધર્મ કરવો, પુણ્ય કરવું, પણ એનાથી શાશ્વત સુખ નહીં મળે. શાશ્વત આનંદ જોઈતો હોય તો આત્માને જાણવો, એટલે પોતાના સાચા સ્વરૂપને જાણવું, જાણીને પછી શ્રદ્ધવું, શ્રદ્ધીને પછી એમાં સ્થિર થવું. અને એ બધું કરવા માટે આખી જિંદગીનો માહોલ એટલે the totality of your daily routine should be transformed, changed. जीवन की चर्या बदलनी पड़ेगी. जीवन की चर्या बदलनी पड़ेगी तो चर्चा भी होगी, अर्चना भी होगी, स्वाध्याय भी होगा और चित्त भी शांत और निर्मल होगा. ये छेल्लो मुद्दो है. श्रद्धा અને વર્તન રૂપ ઉપયોગના 2 ભાગ પડે. જરાક હવે સાંભળી લેવું, વાંધો નહીં. ઉપયોગ જે છે એના પણ 2 ભાગ છે. એક શ્રદ્ધાનો કોમ્પોનન્ટ જેમાં મુખ્ય છે અને એક વર્તનનો કોમ્પોનન્ટ જેમાં મુખ્ય છે. કોમ્પોનન્ટ એટલે વિભાગ. વિભાગ આ પણ પુસ્તક છે, આ પણ પુસ્તક કહેવાય.
આ પણ પુસ્તક કે આ તો સાહેબ આમ છે, પણ તો એ આખું પુસ્તક જ કહેવાય. એમ ઉપયોગના બે ભાગ છે, એક શ્રદ્ધારૂપ ભાગ અને એક વર્તનરૂપ ભાગ. અને બંને જુઓ અહીંયા લાઈન છે આમ. કેમિસ્ટ્રીની ભાષામાં એને બાય ડાયરેક્શનલ રિએક્શન કહે છે. બાય ડાયરેક્શનલ રિએક્શન. સાદી ભાષામાં એને કહે છે પરસ્પર પ્રભાવિત થાય છે. પરસ્પર પ્રભાવિત થાય. એ કઈ 1-2 દિવસમાં કે 1-2 કલાકમાં કે 2-4 મહિનામાં કે 2-4 વર્ષમાં ન સમજાય. એને માટે દીર્ઘકાળ સુધી ગુરુગમ અને સત્પાત્રતાની વૃદ્ધિ, મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપતા ઘટાડીને એક એવી સત્યનિષ્ઠાથી બ્રહ્મનિષ્ઠ આત્મનિષ્ઠ સત્પુરુષ, પવિત્ર પુરુષ, પવિત્ર વ્યક્તિ તેના સાનિધ્યમાં રહે તો ધીમે 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 સિક્સ્થ સેન્સ આવે. આંખો ફૂટી જાય, રહે ખરી દેખામાં પણ ફંક્શન લે. અને અહીંયા અથવા અહીંયા બે રીત કહે. જ્ઞાન માર્ગમાં અહીંયા કહે, ત્રીજું નેત્ર ખુલે. અમારે ભક્તિ માર્ગમાં અહીંયા કહે છે પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જીનેશ્વર, હૃદય નયન નિહાળે જગધણી. જગધણી એટલે શુદ્ધાત્મા અને જગધણી એટલે પરમાત્મા. અને જગધણી એટલે શુદ્ધાત્મા અંદર બેઠો છે. ભગવાન આત્મા અંદર બેઠો છે. અંદર એટલે અહીંયા નથી બેઠો, આખા બધે છે. એવું કહેવાય અહીંયા છે. કારણ કે તમારા ડાક્ટર પણ કોઈ પેશન્ટને જોવા આવે ને બહુ સિરિયસ હોય તો સ્ટેથોસ્કોપ ક્યાં મૂકે છે? અહીં મૂકે છે. અહીં મૂકે છે. ના ના સાહેબ, તમને હું અક્કલ છે કે નહીં? કે છેલ્લે દ્રષ્ટાંત આપીને પૂરું કરીએ કે સાહેબ આના બે ભાગ છે એવું હું તો કઈ માનતો જ નથી. ઉપયોગ એટલે ઉપયોગ. હું તો કે બે ભાગ માનતો કે ભાઈ તું ભલે ન માને પણ અમારા જ્ઞાની ભગવંતોના દ્રષ્ટાંતથી તને એમાં શ્રદ્ધા થાય તો કર. રામ રાવણ સાથે યુદ્ધ કરે છે તો પણ યુદ્ધ કરતા નથી, માત્ર ન્યાયની રક્ષા કરે છે. એનું લોજિક આપો. કારણ કે લંકાની કોઈ વસ્તુ અયોધ્યા ભેગી કરી દેવી અને રાવણને મારી નાખવો એવી એમની ભાવના નથી. એટલા માટે કૃષ્ણ ભગવાન છેલ્લે કૌરવો પાસે જાય છે ને કહે છે ભાઈ આખું ભારતનું રાજ તમે લઈ લો અને પાંડવોને એમના કુટુંબજનોના આજીવિકા ચાલે એટલા માટે નાના 5 ગામડા આપો. આખું ભારત એ તમે રાજ કરો. પણ એ સોદો કઈ પત્યો. એટલે પાંડવોને ધર્મયુદ્ધ કરવું પડ્યું ને રામને પણ ધર્મયુદ્ધ કરવું પડ્યું. સર્વથા બાધક નથી. રામે યુદ્ધ કર્યું પણ યુદ્ધ કરવાની અંદરમાં રુચિ. પાંડવો યુદ્ધ કર્યું પણ બધાને મારી નાખીને કોઈનું ઝૂંટવી લેવાની ભાવના નથી. માટે તેઓ ધર્માત્મા અપવાદ રૂપે જ તેઓ યુદ્ધ કરતા. આ વાત બૌદ્ધિક સ્તરે ન સમજી શકાય. જેમ જેમ મોક્ષ માર્ગમાં આગળ વધીએ એમ એમ
એના માટે હજારો શાસ્ત્ર પ્રમાણ છે. જ્ઞાનીઓ બોલે છે પણ મૌન છે, મુનિઓ આહાર લે તો પણ ઉપવાસી છે. ભરત અયોધ્યાનું રાજ કરે છે તો પણ અયોધ્યાનું રાજ કરતા નથી. રાજચંદ્રજી હીરા મોતીનો વેપાર કરે છે તો પણ વેપાર કરતા નથી, એટલે હીરા મોતીનો વેપાર કરતા નથી. સીતા માતા લવકુશને શિક્ષણ અને સંસ્કાર આપે છે તો પણ આપતા નથી. આવું જૂઠું બોલો સાહેબ? 15 વર્ષ આપીને ફટ દઈને છોડી દીધા 1 મિનિટમાં. લવકુશ મોટેથી રડે છે, રામ टप 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 टप. सीता कहे अभी हमारा योग पूरा हो गया, मैं अभी तक लव कुश की मां के रूप में थी और आपकी धर्मपत्नी के रूप में थी, मगर भी ऋणानुबंध समाप्त हो गया. अभी मेरे आत्मा में जो विवेक ज्योति प्रकट हो गई है, इसलिए मैं मोक्ष मार्ग की विशिष्ट साधना करने के लिए आप सबका त्याग करके व्रती हो जाती, बड़ी धर्मात्मा हो जाती. आप महात्मा है, हमें शुभाशीष दीजिए कि हमें जल्दी जल्दी मोक्ष मार्ग की प्राप्ति ज्यादा रूप में हो जावे. આ પ્રમાણે શ્રદ્ધા પણ છે ને વર્તન પણ છે. શ્રદ્ધામાં સીતા માતાને લવકુશ પ્રત્યે દ્વેષ નથી કે આ લોકો મરી જાય તો સારું, આ લોકો સારા મને રાગ કરાવે છે, આ રામ નકામા છે. ऐसा नहीं है, उसको अंतर में कोई द्वेष नहीं है, राम के प्रति भी नहीं है, लवकुश के प्रति भी नहीं है. स्वयं सीता धर्मात्मा है और अभी बड़ी धर्मात्मा होने जा रही है. આટલું સામાન્ય સમજી શકાય. એથી આગળ હૃદય પવિત્ર બને અને સત્પુરુષનો સાનિધ્ય મળે અને સદગુણો પ્રગટ કરે. ધીમે ધીમે આગળની વાત સમજાય. વિહુછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.